જેને પાલક નહીં ભાવતી હોય ને એ પણ 1-1 કિલો પાલક ખાઈ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. એટલા ટેસ્ટી અને પોચા રૂ જેવા આ પાલકના પરોઠા બનીને તૈયાર થશે. સાથે જો તમે ડાયટ કરતા હોય કે ડાયાબિટીસ પેશન્ટ હશો તો પણ પેટ ભરીને ખાઈ શકશો, કેમ કે આ પાલક પરોઠા બનાવવામાં આપણે ઘઉંના લોટનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, માત્ર જુવાર અને બાજરીથી તૈયાર કરેલા છે. ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીં મેં એક પાલકની પણી લીધેલી છે. પાલક આ રીતે એકદમ સરસ તાજી અને લીલી હોય તેવી લેવાની. તેમાં પાછળનો જે દાંડલીનો ભાગ છે તેને આપણે અલગ કરી દેશું. અને ત્યાર પછી પાલકને છરીની મદદથી એકદમ સરસ ઝીણી એવી ચોપ કરવાની છે. પાલક પરોઠા બનાવતી સમયે હંમેશા એકદમ સરસ ઝીણી પાલકને સંભાળવાની. અત્યારે શિયાળાની સિઝન છે તો માર્કેટમાં ખૂબ જ સરસ આ રીતની તાજી પાલક મળી રહી છે. અને જો બાળકોને પાલક ન પસંદ હોય તો તમે તેને આ રીતે પરોઠા બનાવીને આપશો તો તેને ખબર પણ નહીં પડે કે આ પરોઠા પાલકમાંથી તૈયાર કરેલા છે. તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ ઝીણી એવી મેં પાલકને તૈયાર કરેલી છે. હવે પાલકને આપણે 2 ગ્લાસ પાણી ઉમેરી અને એકદમ સારી રીતના ધોઈ લેશું. પાલક તમને જો છરીથી ઝીણી સમારવી ન ફાવતી હોય તો તમે તેને ચોપરમાં પણ એકદમ સરસ ઝીણી ચોપ કરી શકો છો. બધી પાલકને આ રીતે પાણીમાંથી અલગ કરી હાથેથી નીચવી અને એક મોટા વાસણમાં કાઢી લેશું. જે વાસણમાં આપણે લોટ બાંધવાનો હોય તેમાં જ બધી પાલક કાઢી લેવાની. હવે અહીં 2 કપ જેટલા આપણે પાલકની ભાજીના પાન છે તો સામે 2 કપ જેટલો જ આપણે જુવાર બાજરીનો લોટ ઉમેરશું. અહીં મેં જુવાર અને બાજરી બંને વસ્તુને એકસાથે દળાવેલા છે. તમે જો બંને અલગ દળાવતા હોય તો બંને લોટ 1-1 કપ જેટલો ઉમેરવાનો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. અડધી ચમચી જેટલું હાથેથી ઘસી અને જીરું ઉમેરી દેશું. જીરું થોડું આ રીતે હાથેથી ઘસીને જ ઉમેરવાનું. ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરશું અને 2 ચમચી સફેદ તલ ઉમેરશું. સફેદ તલનું પ્રમાણ અહીં થોડું વધારે રાખવાનું. અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું, જેથી કરી પાલક છે તે પચવામાં ખૂબ જ સહેલી રહેશે. અને મોણ માટે 2 ચમચી તેલ ઉમેરશું. વધારે પડતું તેલ નથી ઉમેરવાનું. અને 2 ચમચી જેટલું દહીં ઉમેરશું, જેથી કરી અને આપણા પાલક પરોઠા છે તે એકદમ સરસ પોચા રૂ જેવા બની તૈયાર થશે. બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. શરૂઆતમાં બિલકુલ પાણી ઉમેરવાનું નથી. 2 હાથની મદદથી આ રીતે બધું મિક્સ કરી લેવાનું. અને ત્યાર પછી જે મુજબ પાણીની જરૂર પડે એ મુજબ થોડું પાણી ઉમેરી લોટ બાંધી તૈયાર કરી લેવાનું. તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે અહીં મેં 1 ગ્લાસ ભરી અને પાણી લીધું છે. તેમાંથી આ રીતે થોડું પાણી ઉમેરેલું છે અને લોટ બાંધી તૈયાર કરી લેશું. લોટ અહીં એકદમ કઠણ પણ નહીં બાંધવાનો અને એકદમ ઢીલો પણ નહીં બાંધવાનો. મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી તૈયાર કરશું. મારા ઘરમાં જુવાર અને બાજરો બંને વસ્તુ ભેગી કરી અને અમે મિલમાં દળાવીએ છીએ. એટલે મેં જુવાર બાજરીનો મિક્સ લોટ 2 કપ ઉમેરેલો છે. તમારા ઘરમાં બંને લોટ અલગ હોય તો અલગ પણ ઉમેરી શકાય. અથવા એકલા જુવારના લોટથી પણ તમે આ પાલક પરોઠા બનાવીને તૈયાર કરી શકો છો. હવે લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. આટલો લોટ બાંધવામાં આપણે માત્ર અડધા ગ્લાસ જેટલી જ પાણીની જરૂર પડેલી છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ રહેવા દેશું. માત્ર 2-3 મિનિટ જ રહેવા દેવાનું. ત્યાર પછી તેમાં 2-3 ટીપા જેટલું તેલ ઉમેરી અને લોટને મસળી લેશું. આ રીતે 2 ટીપા જેટલું તેલ ઉમેરવાથી લોટ હાથમાં ચોટશે નહીં. અને હવે લોટમાંથી આપણે લુવા તૈયાર કરી લેશું. અહીં લુવાને થોડી મોટી સાઇઝના તૈયાર કરવાના છે. તમને નાના પરોઠા પસંદ હોય તો તમે એકદમ નાના પણ બનાવી શકો છો. હું આજે એકદમ મોટી સાઇઝના પરાઠા બનાવીને તૈયાર કરીશ. તો તમે જોઈ શકશો આ રીતે મેં મોટા લુવા તૈયાર કરેલા છે. તૈયાર કરેલા લુવાને આપણે પાટલા ઉપર રાખી અને હાથેથી થોડો શેપ દઈ દેવાનો. અને ત્યાર પછી આપણે જુવાર બાજરીનો લોટ લઈ લેશું અને તેમાં આ રીતે લુવાને ચારે બાજુ કોટ કરી લેવાનું. વધારાનો લોટ હોય તેને આપણે થોડો ખંખેરી નાખશું અને પાટલા ઉપર રાખી હળવા હાથે આ રીતે તેને દબાવતું જવાનું. હાથેથી તેને થોડો પહેલાં શેપ દઈ દેવાનો. સીધું બિલકુલ નહીં વણવાનું,
નહીંતર જુવાર અને બાજરીનો લોટ હોવાથી તરત જ તે ફાટી જશે. હવે વેલણની મદદથી એકદમ હળવા હાથે વણવાનું છે. અહીં આપણે પાટલાને ચારે બાજુ ફેરવતું જવાનું અને પરોઠું વણી તૈયાર કરી લેવાનું. જુવાર બાજરીનું પરોઠું હોવાથી હું તેને આ રીતે ગોળ જ તૈયાર કરું છું. આપણે પાલક પરોઠા ઘઉંના લોટમાંથી બનાવતા હોય તો તેને ટ્રેંગલ શેપમાં પણ તૈયાર કરી શકીએ. પાટલાની સાઈઝનું એકદમ સરસ પાતળું એવું પરોઠું વણીને તૈયાર કરી લેવાનું. તમે જોઈ શકશો આ રીતે મેં પાટલાની સાઈઝનું પરોઠું વણી તૈયાર કરી લીધું છે. જુવાર બાજરીના પરોઠા હોવાથી તેની કિનારી થોડી ફાટી જાય છે. તો આપણે આ રીતે કોઈ પણ એક ડબરાનું ઢાંકણ લઈ અને તેની મદદથી પરોઠાને એકદમ સરસ ગોળ શેપ આપી દેશું. ઉપરથી થોડું દબાવી અને તેની ચારે સાઈડને અલગ કરી લેવાની. તો એકદમ સરસ પરફેક્ટ ગોળ આપણા પાલક પરોઠા તૈયાર થશે. અને આ કિનારીને ફરી પાછું બીજું પરોઠું વણીએ ત્યારે તેને સાથે વણી લેવાનું. તો હવે તમે જુઓ એકદમ સરસ પરફેક્ટ એવું આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે. આ બાજુ ગેસ ઉપર મેં તવો ગરમ કરવા માટે પહેલાં જ રાખી દીધો હતો. તવો એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે પરોઠાને તેની ઉપર રાખી અને શેકી લેશું. તરત જ પરોઠાને બિલકુલ નહીં ફેરવવાનું. 1 મિનિટ સુધી તેને રહેવા દેશું. આ રીતે થોડી તેમાં ભાત પડી જાય પછી આપણે તવીથાથી તેને ફેરવી લેશું. અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને બંને બાજુ તેને શેકી લેવાનું. તેલ અહીં તમને વધારે ઓછું જેટલું પણ પસંદ હોય એટલું તમે ઉમેરી શકો છો. મેં અહીં અડધી ચમચી જેટલા તેલનો ઉપયોગ કરેલો છે. અહીં મેં પરોઠામાં બંને બાજુ અડધી ચમચી જેટલું તેલ લગાવેલું છે. તમે જોઈ શકશો પરોઠામાં પાછળ આ રીતે થોડી તિરાડ પડી ગઈ છે, કેમ કે મારે ફેરવવામાં થોડો સમય લાગી ગયો હતો. બાજરાનો લોટ હોવાથી આ રીતે થોડી તેમાં તિરાડ પડી જાય છે. આપણે બધા જાણીએ જ છીએ કે બાજરાના લોટને ફેરવતા વાર લાગી જાય તો તેમાં તિરાડ પડી જતી હોય છે, પરંતુ કંઈ વાંધો નહીં. તેમાં સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક આવતો નથી. આપણે બીજું પરોઠું બનાવતી સમયે તેને ફેરવવામાં થોડી ઉતાવળ રાખશું. તો બન્યા છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પાલક પરોઠા. હવે એક કરી અને બધા જ પરોઠાને આ રીતે મેં તૈયાર કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકશો પાલકથી ભરપૂર એવા આપણા આ પાલક પરોઠા તૈયાર થયા છે. અત્યારે મેં તેને દહીં સાથે સર્વ કરેલા છે. તમે દહીંની તિખારી સાથે, અથાણા સાથે કે પછી ચા સાથે પણ ખાઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.